વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે સતત 22મા દિવસે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા એવા વાઘોડિયા રોડ, વૃંદાવન 4 રસ્તાથી હાઈવે સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। લગભગ 2 ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના આદેશથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાએ દબાણો દૂર કરવાનું ઝુંબેશ હાથ ધર્યું છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરભરમાં જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વૃંદાવન 4 રસ્તાથી હાઈવે તરફ બાપોદ સુધીના રોડ રસ્તા પર બનાવેલા જે હંગામી દબાણો છે, જે દુકાનોની આગળ બનાવેલા ગેરકાયદેસર શેડ છે, તેમજ રસ્તા ઉપર મૂકવામાં આવેલા ઓટો રિપેરિંગના ગલ્લા સહિતના દુકાનોના લટકણિયા તથા પાકા બનાવેલા ઓટલા ઉપર બુલડોઝરના સહારે દબાણ શાખાની ટીમે તોડી પાડ્યા હતા અને રસ્તા ખુલ્લા કર્યા હતા। કાર્યવાહી દરમિયાન કુલ 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન ઠેક ઠેકાણે રકઝકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, પણ સ્થળ ઉપર પોલીસ હાજર હતી, જેમણે મામલો સંભાળી લીધો હતો। જો કે કાર્યવાહી જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ કોર્પોરેટર તપન પરમારની હત્યા બાદ શહેરભરમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવી રહ્યો છે। પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સૂચના આપી હતી, ત્યારબાદ શરૂ થયેલ દબાણ શાખાની ઝુંબેશ દબાણ હટાવો આજે સતત 22મા દિવસે પણ ચાલુ છે। એક પણ દિવસ ઝુંબેશ બંધ રહી નથી। રવિવારે પણ દબાણ શાખા દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેરના પૂર્વ વિસ્તાર, ઉત્તર, દક્ષિણ ચારે બાજુએથી દબાણોનો સફાયો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે। પાલિકાની આ કામગીરીની શહેરભરમાં સરાહના થઈ રહી છે। હંગામી દબાણો, કાચા શેડ વગેરે દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે। અત્યાર સુધી કેટલા દબાણો જપ્ત કરવામાં 3-4 લારી જમા કરી છે હમણાં, અને આગળની કાર્યવાહી હમણાં ચાલુ છે। આવ્યા? જોડાયું છે આ કામગીરીમાં? આ કામગીરીમાં કોમર્શિયલની ટીમ છે, ટીડીઓની ટીમ છે, બાપોદ પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે રાખીને કામગીરી હાલ ચાલુ છે।